કેમ છો? નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત. હું પૂર્વી. એક સમય એવો હતો જ્યારે વેકેશન પડે એટલે મામા કાકા કે પછી માસીના ઘરે જવા માટે બેગો પેક થઈ જાય. જોકે હવે તો બેગ દરરોજ પેક થાય છે. મ્યુઝિક, ડાન્સ ક્લાસ, ગિટાર કે પછી કરાટેના ક્લાસીસમાં જવા માટે દીકરો હોય કે દીકરી સમર કેમ્પ કે ક્લાસીસમાં જાય તે જાણે હવે પેરેન્ટ્સ માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય. પરંતુ ક્યારેક બાળકોની ઈચ્છા વિરોધ એટલે કે ખૂબ જ બળજબરીથી બાળકોને વિવિધ એક્ટિવિટીઝમાં મૂકવામાં આવે અને તેને કારણે બાળકનો વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાય. તો વેકેશનના આ ગાળામાં તમારા બાળક માટે શું છે બેસ્ટ? શું ખરેખર વેકેશન બાળકો માટે મોજ છે કે પછી બોજારૂપ? તે વિશે ચર્ચા કરીશું આજે કેમ છોમાં. એક વાતમાં કોઈ બેમત નથી કે હંમેશા માતા પિતા પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય જ ઈચ્છતા હોય છે, પરંતુ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી, બાળકને એક સુપર કિડ બનાવવાની જે ઘેલછા છે તે ક્યારેય ન રાખો, કારણ કે તેની વિપરીત અસરથી બાળકનો વિકાસ રૂંધાઈ શકે છે. વેકેશન એટલે એનો બોજો તમારા બાળક પર ના થોપશો, નહીતર ક્યાંક એવું ના બને કે તમારા બાળકના મગજ પર તેની ઊંધી અસર પડે. માટે જ પૂછો તમારા બાળકને શેમાં રસ છે. શું ખરેખર તે વેકેશનના સમયગાળામાં વિવિધ પ્રવૃત્તિમાં રસ ધરાવે છે? સ્પેશિયલ રિપોર્ટ TV9. તો શું ખરેખર વેકેશનમાં બાળકોને મોજ હોય છે કે પછી બોજ? એ વિશે જ આજે ચર્ચા કરીશું અને TV9 સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. ડોક્ટર પ્રશાંત, વેલકમ ટુ ધ શો. ખૂબ સ્વાગત આપનું. અમુક બાળકોના વેકેશન પડી ચૂક્યા છે, અમુકને હવે થોડા જ દિવસોમાં વેકેશનની શરૂઆત છે તે થઈ જશે. સાથે જ એક પેરેન્ટ્સમાં એક ઘેલછા રહેલી હોય છે કે બાળકને સુપર કિડ બનાવવાની હોડમાં ગિટાર, સિંગિંગ ક્લાસીસ, કરાટે ક્લાસીસમાં નાખી દેવા. એક બાળક વર્ષ દરમિયાન ખૂબ ભણે, માંડ તે પરીક્ષાઓમાંથી છૂટ્યો હોય અને તરત જ તેને આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડી દેવો, આ કેટલું યોગ્ય? પૂર્વી, બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો ઇસ્યુ ને ટોપિક છે. મોટા ભાગના મા બાપ પરીક્ષા આવવાની હોય પહેલા પરીક્ષાની તૈયારી કરાવવા માટે બાળક ઉપર હેલિકોપ્ટરની જેમ ફરતા હોય છે. પછી ત્યાર પછી ધીમે ધીમે પરીક્ષા પતે એટલે જેવું વેકેશન સ્ટાર્ટ થાય એ પહેલેથી જ એનું બધું નક્કી હોય છે કે વેકેશન શરૂ થાય એના સવારે 7 વાગ્યાથી એના અમુક ટાઈપના કોચિંગ ક્લાસીસ શરૂ થઈ જાય. સવારે સ્વિમિંગ હોય, પછી કોઈ ગેમ રમવાની હોય, પછી એને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસમાં જવાનું હોય, કોઈક વળી એનું કંઈક અમુક પ્રકારના પાવર્સ વધારવાની વાતો કરે, કોઈક વળી એને એનું સ્પોકન ઇંગ્લિશ સુધારવાની વાતો હોય. સાંજ પડતા પડતા બાળક છે એ સ્કૂલ કરતા વધારે કદાચ થાકીને આવે છે. બહુ જ મારી દ્રષ્ટિએ સાયકોલોજીકલી સ્પીકિંગ આવું જે ખીચોખીચ જે એનું ટાઈમ ટેબલ છે એ ડેફિનેટલી બાળકને નુકસાન કરતા છે. એ વાહિયાત છે, સારા શબ્દોમાં કહું તો આવું ન કરાય. બિલકુલ. તો મતલબ આની બાળકના માનસ ઉપર વિપરીત અસર પડતી હોય છે? ચોક્કસ. બાળકના માનસ પર આની વિપરીત અસર એવી રીતે પડે કે એ ખરેખર ટાઈમ કન્સ્ટ્રેઇનથી અથવા તો પરીક્ષાના સ્ટ્રેસથી કે બીજી કોઈ પણ ભયંકર પીડાતો હોય એ કોઈને કહી શકે નહીં. પરીક્ષાથી છૂટવાનું એને મન થતું હોય. હવે પરીક્ષાથી જયારે છૂટે છે ત્યારે બકરું કાઢતા ઊંટ પેસી જાય છે, એના જેવી વાત છે. એટલે પછી બીજું રૂટીન ચાલુ થઈ જાય છે. પણ ડોક્ટર પ્રશાંત, એક મા બાપના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મા બાપને એવું હોય કે વેકેશનનો આટલો લાંબો ગાળો ક્યાંક આમ જ ટાઈમ વેસ્ટ ન થઈ જાય, વેડફાઈ ન જાય, બાળક ખાલી વિડીયો ગેમ કે ટીવી જોઈને સમય ન બગાડી નાખે, એના કરતા બધી એક્ટિવિટીઝ સારી. તો એ દ્રષ્ટિકોણ પણ યોગ્ય તો છે? ના, બિલકુલ સાચી વાત છે. આમાં અહીંયા કહેવાનો આશય એવો બિલકુલ નથી કે કોઈ પણ પ્રવૃત્તિ ન જ કરાવવી જોઈએ, એ બહુ સ્પષ્ટતા કરી દઉં. અહીંયા કહેવાનો આશય એ છે કે પ્રવૃત્તિઓથી એનું દિવસ તમે ભરી ના દો, વધારે પડતી પ્રવૃત્તિઓથી ભરી ના દો. એટલું યાદ રાખીએ કે ક્યારેક કંઈ ન કરવું એ પણ બાળક માટે બહુ જરૂરી છે. કોઈ આમ એકદમ ઘણા લોકોને હું જોઉં છું કે ઘણા લોકો અમને પૂછે ક્લિનિકની અંદર કે સાહેબ આને હવે વેકેશન છે એના માટે ગેમ્સ લાવીએ તો કઈ કઈ અમે એજ્યુકેશનલ ગેમ્સ લાવીએ. એટલે હું ઘણી વખત હું મા બાપને કહું છું કે તમે વેકેશનમાં એજ્યુકેશનનો શું કામ આગ્રહ રાખો છો? ગેમના માધ્યમથી પણ એને કંઈક શીખવાડવાની જ વાતો હોય છે. ખરી વાત એ છે કે બાળકને ઇન્ક્વિઝિટિવનેસ એનામાં ઉત્પન્ન થાય. બાળક નેચરને જોઈને, કુદરતને જોઈને પોતા કેટલાક પ્રશ્નો કરતું થાય, એ માટે પ્રેક્ટિકલી કંઈક શીખે એવા પ્રકારની યોજના જે છે બહુ જરૂરી છે. અને એવું એજ્યુકેશન ચાલે
ચોક્કસ એ વાત પૂર્વી અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી કે બાળક ટીવીની સામે બેસી ન રહે અથવા તો આખો દિવસ વિડીયો ગેમ ના રમે એ જોવાની જવાબદારી મા બાપની છે અને બાળકની બંનેની છે. બાળક પણ એની કોઈ જીદ કરતું હોય તો મા બાપે સમજાવીને એમાંથી એવા ક્રિએટિવ રસ્તા પર એને લઈ જવું જોઈએ જ્યાં એને ખરેખર બીજા કામમાં મજા આવે અને એક જગ્યાએથી છૂટીને બીજી ક્રિએટિવ જગ્યાએ અથવા તો જે શરીર અને મનને એક્સરસાઇઝ મળે એવી કોઈ જગ્યાએ એ પોતાનો સમય વેકેશનનો પસાર કરે તો ચોક્કસપણે કોઈ વાંધો નહીં આવે. બિલકુલ. અને હું ઈચ્છીશ કે તમે ખુદ વ્યુઅર્સને થોડી ટિપ આપો કે પેરેન્ટ્સ શું કરી શકે, મતલબ કેવી રીતે બાળકની ઈચ્છા અનિચ્છા જાણે અને પછી એક્ટિવિટીઝની ભરમાર પણ ન કરે, તેની પર બોજો પણ ન નાખે, પરંતુ છતાં કેવી રીતે સદુપયોગ આ સમયનો થઈ શકે. હું એવું માનું છું કે દિવસ દરમિયાન વધુમાં વધુ 2 એક્ટિવિટી તો બહુ થઈ ગઈ એમ. 2 એક્ટિવિટી જે છે એ તો મોડે ઇનફ કહેવાય. રોજની એકાદ એક્ટિવિટી હોય તો પણ ચાલે, પણ 2 એક્ટિવિટીમાં એક જે છે એ ફિઝિકલ એટલે કે શારીરિક ક્ષમતા વધારે એવી હોવી જોઈએ ને બીજી બૌદ્ધિક ક્ષમતા વધારે એ પ્રકારની એક્ટિવિટી હોવી જોઈએ. આ બંને એક્ટિવિટીની અંદર હું એવું સ્પષ્ટપણે માનું છું કે મા બાપની પોતાની પણ સહભાગિતા, પોતાનો પણ ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. ધારો કે એક ગેમ રમે છે કોઈ, એને બેડમિન્ટન રમવું છે, તો ધારો કે મમ્મી કે પપ્પા કોઈ એક જણ ફ્રી હોય તો એની સાથે તમે રમો તો બહુ જ એને મજા આવશે ને એને પણ એવું લાગશે કે આજે ચીડાતા હતા, ગુસ્સો કરતા હતા, એ મમ્મી પપ્પા મારી સાથે મારા લેવલ પર આવીને મારી સાથે રમી પણ શકે છે, એટલે ઈઝી થઈ જશે. બીજું કે આ વેકેશનની અંદર એને બધા એના મિત્રો સાથે, આજુબાજુના મિત્રો સાથે, સગાવાલા સાથે મળવાનો પણ એને જો ચાન્સ મળતો હોય તો એમાં તમે બિલકુલ નહીં પાડતા, કારણ કે બહુ જ અગત્યની વાત એ છે કે બાળકે સમૂહની અંદર રહેતા પણ શીખવું જોઈએ. એને ટીમ બિલ્ડિંગની ભાવના પણ એનામાં વિકસે એ પણ બહુ જરૂરી છે અને એ પોતાના પ્રોબ્લેમ પોતાની રીતે એમાં સોલ્વ કરે એ પણ બહુ જરૂરી છે. એટલે બાળક જો બીજા બધા એના મિત્રોની સાથે રમતું હોય તો ડેફિનેટલી એને રમવા દો. એનો કોઈ સ્પેસિફિક ટાઈમ બહુ જબરજસ્ત રીતે નક્કી ન કરી દો, પણ એને ઈઝી રહેવા દો. એને જે ઈચ્છા હોય, જે ગમતું હોય તે કરવા દો. તમે થોડીક દોરવણી સાથે આપતા રહો, થોડાક એને સજેશન્સ આપતા રહો અને એ બાળક તમને જે સજેશન આપે એના ઉપર પણ તમે ધ્યાનથી વિચાર કરો કે કેમ આવું કહે છે. આ પણ કમ્યુનિકેશન સુધારવાનો બહુ સારો સમય છે. બિલકુલ. રફીકભાઈ જોડાયા છે, જાણી લઈએ શું પૂછવા માંગે છે. રફીકભાઈ, આપનો સવાલ. નમસ્કાર. હેલો. હા સાહેબ, નમસ્કાર. નમસ્તે. હા, તો મારો 4.5 વર્ષનો બાબો છે. હા, તો અત્યારે કોમ્પ્યુટર ઉપર ગેમ બહુ રમા કરે છે, એટલે કે બહુ એક્ટિવ છે. બાકી ઇલેક્ટ્રોનિક્સ રમકડામાં આ તે બધું આમ એની રીતે પૂરી રીતે પૂરા એને શોખ કરવા માટે જઈ રહ્યા સમજો. એટલે બાળકોને શું કે અમે તો બધી છૂટી આપીએ જ છે, પણ અત્યારે જો આ કોમ્પ્યુટર ઉપર રમવા દેવાય કેમ? જો કોમ્પ્યુટર પર ચોક્કસ એને રમવા દેવાય, હું એવું માનું છું, પણ તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે પણ એની સાથે બેસો, તમે પણ એની સાથે ઇન્વોલ્વ થાવ. અને બીજું, કોમ્પ્યુટર એ બહુ જ જબરજસ્ત માધ્યમ છે શિક્ષણ માટેનું. તો તમને એક ગેમ રમવામાં પણ થોડો ઘણો આનંદ આવતો હોય તો અડધો કલાક તમે ગેમ રમો ને એમાંથી ધીમે ધીમે એક બીજી કોઈ નવી બાબતો અંદર ઇન્ટરનેટથી શોધવી છે એમ કરીને તમે બહુ અનેક સાઇટ્સ છે કે જેની અંદરથી બહુ જ બધી માહિતી ઉપલબ્ધ છે, બહુ બધું ઇન્ટરેક્ટિવ ગેમ્સ પણ ઉપલબ્ધ છે જેની અંદર બાળક શીખી પણ શકે છે અને મજા પણ આવે છે. આ બંને પ્રકારની બાબતો તમે કરી શકો. હા, એટલું ચોક્કસ છે કે આખો દિવસ ઇન્ટરનેટ પર બેસી રહેવું એ યોગ્ય નથી. એ તમે બાળકને ચોક્કસ કહી શકો અને એના માટે તમે એને તટસ્થ પણ ફર્મ શબ્દોમાં કહી શકો કે આટલા જ કલાક ઇન્ટરનેટ કરાય, એનાથી વધારે આપણે કરવાનું નથી. બીજી બધી ગેમ્સ પણ રમવાની છે અને બીજી વધારે મજા કરવાની છે. એટલે એને અત્યારે જેમાં મજા આવે છે એના કરતાં વધારે બીજી મોટી કોઈક મજા તમે બતાવશો તો ડેફિનેટલી એ બાજુ એ દોરવાઈ જશે. બિલકુલ. અને જે રીતે આપણે પહેલા પણ કહ્યું કે કોઈ પણ એક્ટિવિટીમાં તમે બાળકને નાખો, તેની ઈચ્છા અનિચ્છા, તેને ગમે છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી. પણ અમુક બાળકો ખૂબ કુમળી વયના હોય, તમને કદાચ પોતાને એ કન્સેપ્ટની ખબર નથી હોતી કે ખરેખર તમને શું ગમે છે. આવામાં પેરેન્ટ્સ શું કરી શકે? કેવી રીતે જાણવાનો પ્રયત્ન? વેરી ગુડ ક્વેશ્ચન. અગેન હું એવું કહી શકું કે જે બાળકો બહુ જ નાની ઉંમરના છે એવા બાળકોને અમુક પ્રકારના સ્કિલ્સ ડેવલપ થાય એટલા માટે તમે ઘરે પણ રમકડા લાવી શકો અને ઘરે પણ એની સાથે રમી શકો. હું સ્કિલ્સની વાત કરું છું, અત્યારે એબીસીડી શીખવાડવાની વાત નથી કરતો પ્લીઝ. એટલે આ જે છે એ બહુ, ધારો કે કલર જે છે એ કલરની અલગ અલગ ખબર પડવા માંડે, શેપ્સની ખબર પડવા માંડે. તમે એની સાથે મેમરી ગેમ્સ રમી શકો, એની સાથે એવી પણ ગેમ રમી શકો જેમાં ખાલી કાર જે છે ચલાવવાની હોય, એમાં બીજું કશું જ ના હોય. એટલે દરેકની અંદર કંઈ ને કંઈ બાળકને શીખવા મળે છે. તમે નક્કી ના કરો, કુદરતે નક્કી કર્યું છે, બાળક શીખી જશે એની જાતે. યુ ડોન્ટ ડિસાઇડ પ્લીઝ. ઓકે. ખાસ કરીને આગળ એ પણ જાણવાનો આપણી પાસેથી પ્રયત્ન કરીશું કે ઘણી વખત બાળકો પાસેથી પેરેન્ટ્સ અપેક્ષાઓ ખૂબ રાખતા હોય છે. અપેક્ષાઓની શું અસર પડે? ક્યારેક પેરેન્ટ્સ બીજા બાળકો સાથે પોતાના બાળકની કમ્પેરિઝન કરતા હોય છે. બાળક ભણવામાં હોશિયાર છે, સાથે આટલી બધી એક્ટિવિટીઝ કરી જાણે છે, અને આ જે વાતો છે શું ખરેખર બાળકના માનસ પર તેની વિપરીત અસર પડી શકે? આ પણ જાણવાનો પ્રયત્ન કરીશું ડોક્ટર પ્રશાંત પાસેથી આફ્ટર અ વેરી શોર્ટ બ્રેક.
વેલકમ બેક. ભાઈ, આ છે વેકેશનની મોસમ. બાળકોને શાળામાંથી અને ટ્યુશનમાંથી મુક્તિ તો મળી, પરંતુ મા બાપની બાળકની સુપર કિડ બનાવવાની ઘેચ્છા એ બાળકના માનસ પર વિપરીત અસર કરે છે. એક યા બીજી કોઈ પણ એક્ટિવિટીઝમાં મા બાપ બાળકોને ધકેલી દે છે. આવા સમયે બાળક પર શું તેની અસર થાય, મા બાપ પોતે શું કરી શકે, તે વિશે ચર્ચા કરી રહ્યા છે ડોક્ટર પ્રશાંત છે મારી સાથે. વન્સ અગેન વેલકમ ટુ ધ શો. મુળુભાઈ જોડાયા છે. સવાલ તમે જાણી લઈએ. પ્રશ્ન આપનો. હેલો હેલો. નમસ્કાર. નમસ્કાર. હવે હાલો. હાજી, પૂછો પૂછો. અમારો છોકરો છે ને એ 10માં આવ્યો છે, તો એ અત્યારે એને તૈયારી કરવી જોઈએ કે વેકેશનમાં મોજ મજા કરવી જોઈએ? તમારો સવાલ જે છે એ ઘણા બધા મા બાપનો સવાલ હશે અત્યારે. બિલકુલ. હું એવું માનું છું કે 10મું પૂરું થયું છે, 10મામાં જે બોર્ડ હતું અને હવે 11મામાં આવ્યો છે, તો થોડુંક ઈઝી થાય તો બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એને ખબર છે કે હું 11મા ધોરણમાં છું, એને ખબર છે મારે ભણવાનું છે. તમે એટલું બધું પ્રેશર કંઈ કરતા નહીં, એની જાતે એને ભણવા દેવો. હા, એ કંઈક તમને પ્રશ્ન પૂછે તો ચોક્કસ દોરવણી જરૂર આપજો, ગાઈડન્સ જરૂર આપજો, પણ બાકી એને અત્યારથી ફોર્સ કરવાનો, 12મા ધોરણ માટે તૈયાર કરવાની એવી કોઈ મનની અંદર એકદમ જબરજસ્ત રીતે કોઈ એવા પ્રેશર કરવાની કોઈ જરૂર નથી. સંજયભાઈ જોડાયા છે. આપનો સવાલ. મારો પ્રશ્ન એ છે હા કે મારો બાળક 8 વર્ષનો છે. ઓકે. તો સાહેબશ્રીને જવું છે કે સવારે 8 વાગ્યાથી કે 5 વાગ્યા સુધી, અરે 10 વાગ્યા સુધી એ ટીવી ના પ્રોગ્રામમાં, કાર્ટૂનમાં જોડાઈ રહે છે. એના માટેની એક્ટિવિટી શું મારે, એને શું કરાવવું? બિલકુલ. સંજયભાઈ, સૌથી પહેલા તો તમે છે ને જે ટીવીમાં એ જુએ છે કાર્ટૂન, એમાં થોડીક વાર શરૂઆત તમે એવી કરો કે તમે પણ સાથે બેસો થોડીક વાર, એ કાર્ટૂન જુઓ ને એમાં એને પ્રશ્નો પૂછો કે આ કેરેક્ટરનું નામ શું છે, બીજાનું નામ શું છે, આવું શરૂ કરો. પછી ધીમે ધીમે તમે ડિસ્કવરી કે બીજી કોઈ હિસ્ટ્રી ચેનલ કે એવી ચેનલ પર પણ તમે સહેજ વચ્ચે વચ્ચે થોડાક સ્વિચ ઓવર થાઓ અને એમાં પણ જુઓ, એટલે એને પણ ત્યાં કંઈક જોવાની એવી વાત આવશે કે જેમાં એને રસ પડશે, એટલે એ પણ તમને સામે સવાલ પૂછતો થશે. અને જ્યારે એનો ઇન્ટરેસ્ટ કે વિષય જે છે એ બદલાશે, એટલે ધીમે ધીમે બીજું પણ જોતો થાય છે. પછી એને તમે એમ કહો કે હવે જો ઓકે ચલો આપણે આના વિશે જાણીએ, તો એમ કરીને બીજી બુક કે બીજી કોઈ પણ રીતે એ ધીમે ધીમે ડાયવર્ટ થશે. આ 1-2 દિવસનું કામ નથી, આમાં થોડો વધારે વખત લાગશે. અને બીજું, તમે ઘરમાં આવો એટલે તરત ટીવી ઓન કરી દો એવું પ્લીઝ નહીં કરતા. તમે પોતે પણ સંયમ રાખજો, તમે પોતે પણ ટીવી જોવાનું ઓછું રાખજો, એટલે બાળક ધીમે ધીમે પછી બીજી પ્રવૃત્તિઓ તરફ વળે છે અને એને ટીવી કરતા વધારે જ્યાં મજા આવશે ત્યાં ચોક્કસ જવાનું છે. આટલું મનમાં ધ્યાન રાખો. બિલકુલ. અને જ્યારે વેકેશનમાં આપણે એક્સ્ટ્રા એક્ટિવિટીઝની વાત કરતા હોઈએ, પેરેન્ટ્સ ઘણીવાર એટલી બધી એક્સપેક્ટેશન્સ રાખે છે કે બાળક ભણવામાં તો સારા માર્ક્સ આવે જ, પણ આ એક્ટિવિટીઝમાં પણ ઉત્તમ કરી બતાવે. બહુ આ એક હું એવું માનું છું કે આ એક એવી વાત છે કે જે એવા મા બાપ બાળકોને પોતાની માલિકીની એક વસ્તુ ગણે છે અને પોતાની પ્રશંસા માટે બાળકને એક માધ્યમ ગણે છે. આઈ થિંક યુ આર ટોકિંગ અબાઉટ ધોઝ કિડ્સ, રાઈટ? હવે આમાં એવું છે કે જે મા બાપ એવું માને છે કે મારું બાળક સ્કૂલમાં પણ 1 થી 3માં નંબર લાવે અને જ્યાં આગળ જે ક્લાસીસ કરે એમાં પણ અવ્વલ જ આવે, એવું દરેક મા બાપને મનમાં ઈચ્છા ધીમે ધીમે જાગતી જાય છે, વધતી જાય છે. અને જો બીજો કે ત્રીજો નંબર આવે તો એને એટલી જ સજા થાય જેટલી, અથવા તો એટલી જ એના પર ગુસ્સો કરવામાં આવે જાણે એને બહુ મોટું એનું રાજપાટ લૂંટાઈ ગયું હોય એવું બધું કરવામાં આવે. કેટલાક આવા વિકૃત મા બાપો, જેને હું વિકૃત મા બાપ જ કહું છું, એ કહે છે કે તમે પૂછો કે તમારું બાળક શું કરે છે, તો બહુ ગર્વથી ને બહુ આમ જુસ્સાથી કહેશે કે મારું બાળક અત્યારે તો આ ક્લાસીસમાં જાય છે, ક્રિકેટ રમે છે, એને તો આટલી વિકેટ લીધી, એને તો આમ કર્યું. હા, તમને આનંદ આવે છે બરાબર છે, પણ એ વિકેટ લીધી, કાલે 3 લીધી હોય તો આજે 5 લે એવો તમે આગ્રહ ના રાખો પ્લીઝ. અને એ બહુ જ સારું રમતો તો એના માટે રમે છે, એ તમે નથી રમતા, એ એની પોતાની આ સ્કિલ છે. અને બીજી અગત્યની વાત કરું કે તમે એવું નહીં માનતા બિલકુલ કે જે ક્ષેત્રમાં એ ભણે અથવા કંઈ પણ કરે, કોઈ પણ પ્રવૃત્તિ કરે તો દરેકમાં એનો પહેલો જ નંબર આવવો જોઈએ કે બીજો જ નંબર આવવો જોઈએ. બાળકની દરેક એપ્ટિટ્યુડ પ્રમાણે એ દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે પરફોર્મ કરે છે અને એને સ્વીકારવાની તમે વૃત્તિ રાખો. બાળકનું એક્સેપ્ટન્સ કોઈ પણ લેવલે તમે કરશો તો એ તમારા માટે જ સારું છે. બિલકુલ. એટલે જરૂરી એ છે કે મા બાપ એક્સપેક્ટેશન્સ નો બોજો બાળક પર ન નાખી દે. અને હવે એક તમારી ફાઇનલ ટિપ, વેકેશન ખુલવાના પહેલા, શાળા શરૂ થાય તે પહેલા પેરેન્ટ્સ બાળક સાથે શું કરી શકે, શું હેલ્પફુલ થઈ શકે તેમને? ચોક્કસ કે આપણે ઘણા બધા વખત પહેલા ટેક્સ્ટ બુક બધી આવી જતી હોય છે ઘરે,
તો એ ટેક્સ્ટ બુક જે છે તમે તમે એક વખત નજર મારી લો અને એમાં અમુક એવા ટોપિક હોય કે જે ટોપિક માટેની બીજી બુક્સ પણ બહાર અવેલેબલ હોય કે બીજી કોઈ પણ ચર્ચા કરવાની હોય તો બાળક સાથે એનું ડિસ્કશન કરો, ચર્ચા કરો અને એને ધીમે ધીમે થોડીક એવી પ્રેક્ટિસ કરો કે જેથી એ થોડું લખી શકે. પણ 10 મિનિટ કે 15 મિનિટ પણ ખાલી જો કંઈક લખે, તમે પણ સાથે લખવા બેસો તો આ બધી બાબતો જે છોકરાઓ તૈયાર થાય એની વાત છે. આના માટે પણ જબરદસ્તી કરવાની જરૂર નથી કે ભાઈ ટીવી માંથી કહ્યું છે ચાલ લખવા બેસ, એવું કરવાની જરૂર નથી. પણ જે બાળકો ઇઝીલી તૈયાર થાય એવા બાળકો માટે થોડી રાઇટિંગ પ્રેક્ટિસ પણ 5 થી 10 મિનિટની બહુ થઈ ગઈ દિવસ દરમિયાન, એટલી શરૂ કરો. બીજું એને લગતા જે વિષયો છે એના બીજા પુસ્તકો પણ તમે લાવો, એટ્રેક્ટિવ બુક્સ જે છે બહારથી લાવો અને એ પુસ્તકો એને વંચાવડાવો, જોડાવો, એમાંથી પ્રશ્નો પૂછો, તમે એને જવાબ આપો અને બાળક તમને કઈ પ્રશ્ન પૂછે, તમને ના આવડતો હોય તો તમે એટલું એને ચોક્કસ કહો કે હું આને બીજી કોઈ બુક્સમાં વાંચીને અથવા ઇન્ટરનેટ પરથી જોઈને હું તને જવાબ આપીશ. તમને ના આવડતો હોય તો ના પાડો, પ્લીઝ ગપ્પા તો નહીં જ મારતા. અને એની સાથે સાથે બીજી મહત્વની વસ્તુ એ છે કે તમે જો જાણતા હો તો બાળકને જરૂરથી જવાબ આપો. એ બાળક માટે ઉત્સાહ વધારનાર અને બહુ અદ્ભુત વેકેશન સાબિત થશે એવું હું માનું છું. બિલકુલ ડોક્ટર પ્રશાંત, ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. આઈ એમ શ્યોર કે તમામ વ્યુઅર્સ, તમામ પેરેન્ટ્સ જેમણે આ શો જોયો છે આ મુદ્દે વિચારવા તો ચોક્કસથી મજબૂર થશે જ. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. ખૂબ ખૂબ આભાર આપનો. તો સમગ્ર ચર્ચાને અંતે કન્ક્લુઝન એટલું જ આવે છે કે આપણે એવું નથી કહી રહ્યા કે તમે એક્સ્ટ્રા એક્ટિવિટીઝથી વેકેશનમાં બાળકોને દૂર રાખો, પણ જેમ ડોક્ટર પ્રશાંતે પણ કહ્યું, બાળકની ઈચ્છા અનિચ્છા ચોક્કસથી જાણી લો, અપેક્ષાઓનો બોજો તેના પર ન નાખો અને તો જ વેકેશન બાળકો માટે મોજ નહીં, બોજ નહીં, મોજ બની રહેશે. ખૂબ ખૂબ આભાર.